દર્શક મિત્રો, સત્યસરા કેસમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સામાજિક કાર્યકર તથા ગેંડા સર્કલ પાસેના 9 લારી ધારકોના સહયોગથી ગેંડા સર્કલ 4 રસ્તા ખાતે રાહદારીઓ માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। વધુ તાપમાનના કારણે મૃત્યુ પણ થઈ શકે છે। ત્યારે રાહદારીઓને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ ગેંડા સર્કલ પાસે 9 લારી ધારકોના સહયોગથી ગેંડા સર્કલ 4 રસ્તા ખાતે રોડ રસ્તા પર જતા રાહદારીઓ માટે 300 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાળઝાળ ગરમીમાં આપના વિસ્તારોમાં પણ આ પ્રકારની સેવા આપશો જેથી રાહદારીઓને રાહત મળી રહે તેવી અપીલ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં હાલ જે કહેવાય છે કે તાપમાનનો પારો વધુમાં હોય અને ઘણી વખત આપણે પેપર મીડિયામાં જોઈએ છે કે મૃતકનો આંકડાકીય માહિતી પણ એવી મળી રહી છે કે વધુમાં વધુ લોકો જે મૃત્યુ પામે છે આ ગરમીના કારણે। ત્યારે અમે ખાસ કરીને એક સંકલ્પ લીધો છે કે અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ છાશનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે આજે જે ગેંડા સર્કલના 9 લારી ધારકો દ્વારા જે કહેવાય છે કે આજે છાશનું વિતરણ કરવામાં આવ્યું છે અને 300 લીટર છાશ વિતરણ કરી અને જે રાહદારીઓને લાભ મળે એ હેતુથી કાર્ય કર્યું છે। અને આવનારા દિવસોમાં પણ અમે અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ છાશનું વિતરણ કરી અને જે કહેવાય છે કે ગરમીનો જે રાહદારીઓને ઠંડક મળે એ હેતુથી કાર્ય કરીશું। સાથે સાથે લોકોને પણ અપીલ કરું છું કે તમારા વિસ્તારની અંદર પણ આ જ રીતનો કાર્યક્રમ કરી અને કંઈક ને કંઈક રીતે આપણે વડોદરા શહેર માટે સેવાકીય કાર્ય કરી શકીએ એ હેતુથી કાર્ય કરવું જોઈએ તેવી સૌને એક અપીલ કરું છું। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।